સૌથી મોટી ખબર જોઈએ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા સોશિયલ મીડિયા પર હાલમાં નવા પ્રકારની અત્યારે વોર શરૂ થઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે। ભાજપના ધારાસભ્યએ ખુદ ગાયક બની એક રેપ સોંગ ગાઈ આલ્બમ બનાવી વિડિયો વાયરલ કર્યો છે। ભાજપના યુવા નેતા અને મજૂરોના ધારાસભ્યએ યુવાઓને આકર્ષવા માટે આ નવો કિમિયો અપનાવ્યો છે। कैसे वो छुपाएगा? मनरेगा की बात करता है, गांधी जी से उल्टा चलता है, पढ़कर भी गलत बोलना भाई कौन सा माल यूज करता है? कोका कोला वाला उसके घर सिकंजी बेचने जाता था और मैकडी के ढाबे पर पप्पू ही तो खाता था। कमाई आती घोटाले से जाती स्विस बैंक अकाउंट में, अभी भी थोड़ा वक्त है, तू आजा सीधी लाइन पे, हाथ से ही चाटा देगी पब्लिक ही इंसान। तो हर्ष संघवी हाल अपनी साथे जोड़ाई गया है, जो भाजपा युवा नेता અને ધારાસભ્ય છે। હર્ષજી, સૌપ્રથમ તો આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે પ્રમાણે હાલમાં પ્રચાર અને આ પ્રચારમાં આપ તો એક રેપર બની ગયા। સર્વપ્રથમ તો યુવાઓમાં જે પ્રકારે નવી સોશિયલ મીડિયાની અંદર રેપ સોંગ્સ કે અલગ અલગ પ્રકારના જે માધ્યમો છે એ માધ્યમથી દેશમાં જે પ્રકારે 60 વર્ષની અંદર કોંગ્રેસ દ્વારા શાસનના માધ્યમથી દેશની અંદર જે કંઈ નુકસાનો થયેલા હતા, દેશમાં જે પ્રકારના ભ્રષ્ટાચારો કોંગ્રેસ દ્વારા થયેલા હતા એને અલગ રીતે પ્રસ્તુત કરવાનો એક પ્રયત્ન કરેલો છે। એક રેપ સોંગ મિત્રો જોડે બનાવીને એક સોશિયલ મીડિયામાં પહેલો પ્રયાસ કર્યો છે અને 5 એપિસોડ ધીરે ધીરે લાવીશું આગળ। જી, તો શું આપને આ પ્રકારનો શોખ છે રેપ સોંગ ગાવાનો? ના, મેં પહેલી વાર જ આ પ્રકારનો પ્રયાસ કરેલો છે, પરંતુ જે પ્રકારે લોકોની અંદર રેપ સોંગ્સનો આજે ક્રેઝ છે યુવાઓની અંદર, એના માધ્યમથી આ એક પ્રયાસ કરેલો છે। જી ચોક્કસથી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો હાલમાં સોશિયલ મીડિયા પર જે પ્રકારે હાલ અત્યારે પ્રચારને લઈ આ નવો પ્રકારનો એક કિમિયો છે કે જે હાલ કરવામાં આવી રહ્યો છે, એવામાં હવે હર્ષ સંઘવી કે જે એક રેપ સોંગ તેમણે ગાયું છે, આવું સાંભળીએ આ ગીતને। गरीबों के घर खाएगा पर धोखाधड़ी का फरेब कैसे वो छुपाएगा? मनरेगा की बात करता है, गांधी जी से उल्टा चलता है, पढ़कर भी गलत बोलना भाई कौन सा माल यूज करता है? कोका कोला वाला उसके घर सिकंजी बेचने जाता था और मैकडी के ढाबे पर पप्पू ही तो खाता था। कमाई आती घोटाले से जाती स्विस बैंक अकाउंट में, अभी भी थोड़ा वक्त है, तू आजा सीधी लाइन पे, हाथ से ही